છેલ્લે આપણે તમારો 8મો ગદ્ય ગુલમર્ગ કી ખિડકી સે એક રાત તે જોઈ રહ્યા હતા, જેની અંદર છેલ્લે આપણે જોયું હતું કે લેખક મોહન રાકેશ જ્યારે તેઓ ગુલમર્ગ શહેરની મુલાકાત લેવા માટે જાય છે તો એ સમય દરમિયાન ત્યાંની પ્રકૃતિનું વર્ણન કરતાં તેઓ થાકતા નથી. ત્યાંની પ્રકૃતિથી તેઓ એટલા બધા અભિભાવ થઈ ગયા છે. આ આખા પાઠની અંદર લેખકે પ્રકૃતિનું વર્ણન જ કર્યું છે. અને છેલ્લે આપણે જોયું હતું કે લેખક કહે છે કે હું હોટેલની એક રાત હું હોટેલમાં પસાર કરી હતી. તે સમય દરમિયાન હું બારીમાં ઊભો હતો અને દૂરથી એક વાદળું આવી રહ્યું હતું, જાણે જે હમણાં જ એની અંદર મને સમાવી લેશે. છેલ્લે આપણે એટલું જોયું હતું. લેખક પણ કહે છે કે હું પણ એને મારી તરફ બોલાવી રહ્યો હતો કે આવ આવ, હું કંઈ તારાથી ઓછો નથી, હું કંઈ તારાથી કમજોર નથી. આગળ લેખક કહે છે હવા તેજ थी मगर घटा तेजी से नहीं बढ़ रही थी. હવે જે પવન લાગી રહ્યો હતો એ જોરદાર પવન જોશથી લાગી રહ્યો હતો, ફૂલ હતો. હવે આપણે જાણીએ જ છીએ કે વરસાદની સિઝન દરમિયાન જો પવન લાગે તો વાદળાઓ પવનની સાથે હાલ્યા જાય છે. વરસાદ આવતો નથી કેમ કે વાદળાઓ હાલ્યા જાય છે પવનની સાથે. તો કહે છે લેખક કહે છે કે હવા તેજથી, હવા તો જોરથી લાગી રહી હતી, પણ જે ઘટા વાદળું હતું તે પવનની સાથે આગળ આવી રહ્યું ન હતું. હાલાકી તूफान बहुत उठा हुआ था. ભલે તूफान તો એટલે કે પવન તો ખૂબ જ જોરથી લાગી રહ્યો હતો, પણ એટલા જ જોરથી તે વાદળ મારી તરફ આવી રહ્યો ન હતો. बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की सिराएं कांप जाती थी. वारंवार વીજળી થતી હતી. વીજળી થાય તો ગર્જના પણ થતી હતી, ગાજતું પણ હતું, જેથી એટલો આમ ગાજવાનો અવાજ એટલો હતો કે ધરતી અને આકાશ જાણે હમણાં એની અંદરથી સિરાઓ ફૂટી નીકળશે, ફાટી જશે ધરતી અને આકાશ, એટલો જોરથી અવાજ આવી રહ્યો હતો. बार बार सामने के चित्रपट पर बिजली कौंधती थी. वारंवार मारी आँखों ની સામે વીજળી આમ ચમકી રહી હતી. और प्रकाश का वह भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था. અને વીજળી થાય તો આપણને ખબર જ છે, જો જોરથી વીજળી થાય કડાકા ભડાકા સાથે હોય તો આટલા રાતે અંધારામાં પણ દિવસ જેવું અજવાળું કરી નાખે છે. તો એવી જ રીતે લેખક કહે છે કે એ વીજળી એટલી શક્તિશાળી હતી કે વીજળીના પ્રકાશના લીધે દરેક વસ્તુ એકદમ સ્પષ્ટ આપણે જોઈ શકતા હતા. मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेंगे. હું એ વિચારીને ખુશ થઈ રહ્યો હતો કે થોડીક જ વારમાં એ વાદળું અહીંયા આવશે અને મારા ઉપર એ વરસશે. बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा. હું એ વિચારીને પણ ખુશ થઈ રહ્યો હતો કે જ્યાં વીજળી થાય છે એ વીજળી થોડીક વાર રહીને હું જ્યાં ઊભો છું એ જગ્યા ઉપર થશે. मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. હું તો મારા હાથ ફેલાવીને એની સામે ઊભો હતો. વીજળીનો સામનો કરવા, એ વરસાદનો સામનો કરવા હું તો તૈયાર હતો, એની સામે જ હું ઊભો હતો મારા હાથ ફેલાવીને. મગર અચાનક હવા રૂક ગઈ. પણ અચાનક શું થાય છે, પવન ઓછો થઈ જાય છે, પવનની જે ગતિઓ છે તે ઓછી થઈ જાય છે. बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. જે તૂફાન આગળ વધી રહ્યું હતું તે હવે ઠીઠક જાના, ઠીઠકના એટલે કે ઊભું રહી જવું, થોભી જવું, રૂકના, તો તે ત્યાં ને ત્યાં જ ઊભો રહી ગયો. और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. અને ત્યાં જ દૂર એટલે કે થોડીક દૂરે જાણે પક્ષી આમ તરફડી રહ્યું હોય, મરવા
આવ્યું હોય એવી જ રીતે તુફાન પણ જાણે ત્યાં હવે સ્થગિત થઈ જશે, તુફાન આગળ વધશે નહીં. પરકટ એટલે કે જેની પાંખો કાપેલી હોય, કપાયેલી હોય, એવો પક્ષી જે દમ તોડતો હોય ને, મરતો હોય, એ પક્ષીની જેમ જ આ તુફાન પણ ત્યાં સ્થગિત થઈ ગયો હતો. बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था. જે વીજળી હતી, વીજળી હવે બંધ થઈ ચૂકી હતી. सांस रुकना એટલે કે હવે બંધ થઈ ગઈ હતી વીજળી થવાનું, અને એની સાથે સાથે જાણે મારો પણ શ્વાસ લેવાનો બંધ થઈ ગયો. કેમ? શું કામ? કારણ કે हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था. કેમ કે હું જે સપનાઓ જોતો હતો કે હમણાં જ આ વાદળું અહીંયા આવશે, વરસશે, મને એનામાં સમાવી લેશે, બધા જ સપનાઓ મારા તૂટી ગયા હતા. એટલે હું આસમાન ઉપરથી નીચે આવી ગયો. જે સપનાઓ હતા એ સપનાઓ મારા હવે તૂટી ગયા હતા. तूफ़ान का जोम उतर गया और उसके साथ मेरा भी. જે તૂફાનનો જે જોશ હતો તે જોશ ઓછો થઈ જાય છે, અને એની જ સાથે મારા જે સપનાઓ હતા, મારો જે જોશ હતો એ પણ ઓછો થઈ જાય છે. मैं उसके बराबर का कभी नहीं हो सका. હું એના જેવો જ ક્યારે ન થઈ શક્યો. वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते हैं. એ ક્ષણો એવી હતી જે જીવનમાં માત્ર એક બે વાર જ આપણને નસીબમાં થાય. गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे. गुलमर्ग શહેરમાં જે લોકો રહે છે ને, એમના જીવનમાં તો આવા અવસરો, આવી ક્ષણો કોઈક ને કોઈક સ્વરૂપમાં તો આવતી જ હશે. તે સ્થળ જેટલું સુંદર છે એટલે લેખક એવું કહે છે. तब भी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींच कर वहाँ ले जाता है. એટલે જ મુદ્દત એટલે કે ઘણો લાંબા સમય સુધી રહ્યા બાદ પણ કોઈ પણ વ્યક્તિ હોય ને, તો ગુલમર્ગ એને પોતાની તરફ ખેંચતો હોય છે. આપણને એમ ન થાય કે આપણે એક વખત ફરી આવ્યા છે તો હવે બીજી વખત ત્યાં ફરવા ન જઈએ, પણ ફરીથી આપણને ત્યાં ફરવા જવાનું મન થાય. એ સ્થળ જ એટલું આકર્ષિત છે. वरना वहाँ है क्या. नका तो ત્યાં છે શું? એક ખુલ્લા સપાટ मैदान, एक મોટું मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है. જ્યાં વધારે પડતો ગોલ્ફ જ આપણે રમી શકીએ. બસ એ મેદાન સિવાય તો કાંઈ છે નહીં. છતાં પણ એ સ્થળ એટલું આકર્ષિત છે કે કોઈ પણ વ્યક્તિને એનું આકર્ષણ થતું જ હશે. વ્યક્તિ ક્यों बार बार वहाँ जाना चाहता है. કેમ વ્યક્તિઓ વારંવાર એની મુલાકાત લેવા ઈચ્છે છે? क्या गोल्फ खेलने के लिए ही? શું માત્ર ગોલ્ફ રમવા માટે જ વ્યક્તિઓ ત્યાં વારંવાર જતા હશે? ના, પણ એ સ્થળ જ એવું આકર્ષિત છે એટલે તે વ્યક્તિઓને પોતાની તરફ ખેંચે છે, આકર્ષિત કરે છે. તો અહીંયા તમારો 8મો ગદ્ય પૂરો થાય છે, જેની અંદર લેખકે ખૂબ જ સરસ રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું છે. તમારો 8મો ગદ્ય અહીં પૂરો થાય છે, એટલે એના શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. અને આગળનો જે 9મો ગદ્ય છે, નિર્ભય બનો, તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.